નમસ્કાર મિત્રો, વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દીધું. મિત્રો, તે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, વાત કરીએ તો તિરાણમાં 2 દિવસથી ગુમ થયેલા કોંગ્રેસી નેતાનો મળ્યો મૃતદેહ. તપાસ માટે 3 વિશેષ ટીમોનું ગઠન. મળતી માહિતી મુજબ આપણે જણાવી કે 2 દિવસથી ગુમ થયેલા એક વ્યક્તિનો મૃતદેહ તેમના ખેતરમાંથી મળી આવ્યો હતો. જેના પગલે પોલીસે આ મોતની તપાસ માટે 3 વિશેષ ટીમો બનાવી છે. જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી કે શનિવારે તિરુવેલીમાં જે નેતાનો મૃતદેહ મળ્યો હતો તેમનું નામ કેપી કે જયકુમાર હતું. મિત્રો, જેઓ કોંગ્રેસના તિરુવેલીમાં પૂર્વ જિલ્લા પ્રમુખ હતા. જ્યારે ગત માહિતી મુજબ આપણે જણાવી કે પોલીસે જણાવ્યું હતું કે જયકુમારે ગુરુવારે ગુમ થયેલા હતા અને તેમના પુત્રએ બીજા દિવસે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે જ્યારે એમ કહેવાય કે એક ડ્રોઈંગ કલેક્શન પણ મળી રહ્યું છે, જેમાં તેમના દ્વારા લખવામાં આવી રહ્યું છે કે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. જ્યારે જયકુમારની હત્યા કરાઈ છે કે આત્મહત્યાથી મૃત્યુ થયું છે તે હજુ સ્પષ્ટ થયું નથી. જ્યારે ગત માહિતી મુજબ આપણે પણ જણાવી કે જ્યારે એમ કહેવાય કે જિલ્લાના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કેસની તપાસ કરવા માટે 3 વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે. મિત્રો, પલ પલની માહિતી વિડીયો મળતી રહેશે. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.